આજે છે ને અમારે જુવારના લોટના પુડલા બનાવવાના છે. તો જો આ જુવારનો લોટ છે. પછી આ બધા મસાલા, જુવારનો લોટ ને મસાલાવાળા. જો હવે તમને બધું કરીને બતાવું. વઘાર દઈ દઉં અને સગડી કરી ચાલુ. આમાં તેલ મૂક્યું છે. જરા રાઈ નાખી દેવાની. તેલ આપણું આવી ગયું છે તો એમાં હિંગ નાખવાની જરાક. હિંગ એટલે વઘાણી નાખવાની જરાક, દેશી ભાષામાં. આવી જાય પછી એમાં ડુંગળી, લીલી સૂકી ડુંગળીની ઝીણી નાખવાની. લસણ નાખવાનું. આ સૂકું લસણની કટકી છે. લસણ નાખવાનું. ડુંગળી લસણ નાખી મિક્સ કરી દેવાનું. એમાં ટમેટું નાખવાનું. ટમેટું, ગાજર, પછી કોબી એને પકાવી લેવાનું. પકવી લેવાનું. પકવા દેવાનું જીરીક વાર. પછી લીલા મરચાં, આદુ, મરચું નાખવાનું. આદુ, મરચું, લીલું લસણ આવું આખા ભાખું ખાંડી નાખવાનું. સ્વાદ પ્રમાણે નમક. આપણે શાકભાજી કરી ગયા. હવે આને ઉતારી લેવાનું. સગડી દમ કરી દઈએ. પછી આ બધું શાકભાજીનો મસાલો છે ને, આપણે જે લોટનું ઓલું કર્યું ને ઘોરવું, એમાં નાખી દઈએ ઝાડના લોટમાં. આ રીતે પછી આમાં ભેળવી લેવાનું.
મિક્સ કરી દેવાનું. જીરા કરવા હોય તો હળદર નાખવાની, બાકી મરચું નાખ્યું છે. તીખા કરવા હોય તો ચટણી નાખવાની. હું નાખતી નથી. આપણે આ સફેદ થાય, સફેદ લાલ સફેદ જેવા આ રીતે બેટર બનાવી લેવાનું. ધાણા નાખી દેવાના. આ રીતે પુડલો કરવાનો. જો જુવારના લોટનો પુડલા કરવાનું. ખીરું, જો આવું ખીરું રાખવાનું. આછો કરવો હોય તો પતલું કરી નાખવાનું, જાડો કરવો હોય તો આવું રાખવાનું. જો આ રીતે બની જશે. આ રીતે ખા ને નહીં ખાય. સાસ લઈ લો ભેગી, કાચું લઈ લો, બેસી જ જાઓ ખાવા ખાવા. તો આ રીતે પુડલા કરશો ને બહુ મજા આવશે ખાવાની. આથી તીખા કરવો હોય તો આમાં ચટણી ન ખાઈ લસણવાળી, પણ મેં લીલું મરચું નાખ્યું ને એટલે બહુ તીખા નથી કર્યા. આપણો થેપલું કયો તો થેપલું, પુડલો કયો તો પુડલો તૈયાર છે. હવે હાલો હવે બધા કરી લો. આ રીતે બને. આ રીતે લોઢીમાં ચોઈટું હોય ને તો નીકળી જાય. લોહી નાખવાની. પછી 2-3 ટીપા તેલ નાખી દેવાના. આ રીતે 2-3-4 ટીપા, બહુ ઝાઝું નહીં નાખવાનું. પછી આને ફેલાવી લેવાનું. જેવો આછો કરવો એવો થઈ શકે, જાડો કરો તો થઈ શકે, ભૂકો કરો થાય, મોટો જેવો તમને ગમે એવો કરી શકાય. પછી આને ફેલાવી લેવાનો. જો આમ જેટલો ફેલાય એટલો. મોટો નાનો ગમે એ તમારા સાઈઝનો કરવો એ કરી શકો. નાનો કરો તો સારું. આમાં જ્વારમાં છે ને બહુ વક ના હોય. બહુ મોટો કરવા જાઓ તો કદાચ તૂટી શકે. અમે જો આમ કરી, આથી આછું કરી તો ઢોસા જેવું થઈ જાય. ઢોસા પણ થાય આના. દેજે ભેગા એમ કે મિત્રો આ કરીને ખાજો. અટાણે ઉનાળામાં બહુ જ સારું હોય. જો આ ઠંડુ બહુ હોય. જુવાર છે ને ઠંડી, ઉનાળામાં બહુ મજા આવે. પછી લસણવાળા થેપલા, રોટલામાં આપણે રોટલા બનાવીને એ રીતે તમે લસણ એવું બધું નાખીને તમે રોટલો ઘડીને ખાવ ને તો એ બહુ સરસ થાય. રોટલો જુવારનો દહીં હારે, દૂધ હારે તમે ખાઈ શકો. જાહેરનો રોટલો હાથે જ કદાચ ના કરી શકો તો પાટલા ઉપર કરી નાખવાનો. બહુ મસ્તીનો રોટલો થાય જાહેરનો. મસાલાવાળો રોટલો થાય.
જરાક આછું રાખો ને તો એટલો આછો થાય. આછો જાડો ગમે એ કરી શકો તમે. ઢોસાય થઈ શકે જો આનો આ રીતે. હાલો તો જમવા.